નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે શું કરવું, કોઈ તમારી કદર ના કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય ગણે છે એ જ લોકો કાલે તમારી ગેરહાજરીમાં તમારી માટે રડશે। જેમણે પણ તમને અવગણ્યા હતા એ જ લોકો તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। જે માણસ તમારી કિંમત નથી સમજતા એ માણસ સાથે વધારે સમય પસાર ના કરો, કારણ કે સમય એવા લોકોને સૌથી વધારે પાઠ શીખવે છે। એ યાદ રાખો, ખોવાયેલી વ્યક્તિની વેલ્યુ ક્યારેય પણ પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ એ તમારી નબળાઈ ન સમજવા દો। સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે। સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી। સમય ગમે તેવો હોય એ વીતી જશે। સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો। જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છો છો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે। સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો। સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે દોસ્તો। ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ તમે હસતા રહો। દોસ્તો, જો કોઈ વ્યક્તિ માટે તમે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ વ્યક્તિ માટે એમને છોડી દેવા જોઈએ। પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે। દોસ્તો, જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ। જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું
આ નહીં કરી શકે. જીવનની નવી શરૂઆત કરો. દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે. જીવનમાં હાર તો ત્યારે માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો. કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત હોય છે દોસ્તો. એટલા માટે ક્યારેય પણ જીવનમાં હાર ના માનો. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા માટે યાદ રહે છે. જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં, કારણ કે તમે જે કંઈ સારું ગુમાવી રહ્યા છો એનાથી પણ વધુ તમે સારું મેળવી શકો છો. સંબંધ તૂટે છે જ્યારે લોકો કદર કરવાનું બંધ કરી દે છે, પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે. જે લોકો તમારી પાસે છે તેમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો. કારણ કે ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ પણ કિંમત નથી હોતી. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા ઉપર આવી ગયા છો કે જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા કશો જ સહારો નથી માંગતો. સંબંધોમાં સૌથી મહત્વનો છે વિશ્વાસ, જે ગુમાવવાનું સહેલું પણ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે. એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે. આથી કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલા એ વ્યક્તિ વિશ્વાસને લાયક છે કે નહીં એ જોઈ લો. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર રહેતા નથી. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટા માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.